નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ ધ શો બિયોન્ડ ધ માઇક, ઓર્ગેનાઇઝડ બાય flip2eblis.com. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપને હંમેશા એવા અલગ અલગ પર્સનાલિટીઝને મળાવીશું કે જેમને ઘણું બધું સંઘર્ષ કર્યું છે અને પછી સફળતા મેળવી છે. આપણે ઘણા બધા લોકોને જોતા હોઈએ છીએ, અલગ અલગ ફિલ્ડમાં જોતા હોઈએ છીએ, ઘણી અલગ અલગ ડેઝિગ્નેશન્સ પર જોતા હોઈએ છીએ. જ્યારે આપણા મનમાં સવાલ થાય છે અને આપણે હંમેશા તેમના વખાણ કરતા હોઈએ છીએ, પણ મનમાં એવું થાય છે કે કઈ રીતે કોઈ વ્યક્તિ અહીંયા સુધી પહોંચ્યું હશે, કારણ કે એની પાછળ ઘણી મહેનત હોય છે, ઘણા પડકારો હોય છે અને ત્યારબાદ એ પડકારો પછી એ સક્સેસ સુધી વ્યક્તિ પહોંચ્યું હોય છે. તો બસ આ બિયોન્ડ ધ માઇક જે કાર્યક્રમ છે, આ કાર્યક્રમમાં આપણે આવા જ લોકોની સાથે મુલાકાત કરાવતા રહીશું, જેથી કરીને સંઘર્ષ પછી સફળતા કેવી રીતે મળે છે તે વિશેની કહાની આપને પણ જાણવા મળે. તો આજે આવી જ એક સંઘર્ષની યાત્રા અને આવી જ એક સક્સેસ વિશેની વાતો આપણે કરવાના છીએ ડૉક્ટર કૌશલ આનંદજી સાથે જ. તો આપણી સાથે આ કાર્યક્રમમાં છે આજે ડૉક્ટર કૌશલ આનંદજી, જેઓ સિનિયર રોબોટિક ગેસ્ટ્રો સર્જન છે અને ડિરેક્ટર છે શૈલ્ય હોસ્પિટલના. સર, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ વેરી મચ. ડૉક્ટર કૌશલ, સૌથી પહેલા આજે જ્યારે આ કાર્યક્રમની શરૂઆત આપની સાથે કરી રહ્યા છે, અમે લોકો જ્યારે પણ ડૉક્ટર્સને જોઈએ છે ત્યારે હંમેશા એક સન્માન મનમાં આવતું હોય છે, કારણ કે ડૉક્ટર્સ એટલે એવું કહેવાય છે કે આ પૃથ્વી પર જ્યારે ભગવાન ન હોય ત્યારે જે લોકોની મદદ કરે છે એ ડૉક્ટર્સ હોય છે. એક એવી ડેઝિગ્નેશન છે, એને હંમેશા રિસ્પેક્ટ આપવાનું મન થાય. એટલા માટે હું એ સૌથી પહેલાં પૂછવા માંગીશ કે આ જર્નીની શરૂઆત આપની કેવી રીતે થઈ? કારણ કે ડૉક્ટર સુધી પહોંચવા માટે, બનવા માટે બહુ જ મહેનત કરવી પડતી હોય છે. એક સ્ટુડન્ટથી લાઈફ શરૂ થાય અને જ્યારે ડિગ્રી મળે ત્યાં સુધી ઘણું બધું આવી જતું હોય છે. કઈ રીતે આપની આ જર્નીની શરૂઆત થઈ? થેન્ક યુ વેરી મચ આ શો પર ઇન્વાઇટ કરવા માટે. જી. અને જેવી રીતે તમે કીધું કે આઈ વોઝ ધ ફર્સ્ટ જનરેશન ડોક્ટર, એટલે જ્યારે તમારે ફેમિલી બેકગ્રાઉન્ડમાં ડોક્ટર્સ ના હોય ત્યારે ડોક્ટર્સ તરીકે ટ્રેનિંગ લેવી અને એના પછી તમારે સુપર સ્પેશિયાલિટી સુધી જવું એ એક ચેલેન્જિંગ ટાસ્ક હોય છે. સો આઈ સ્ટાર્ટેડ, મેં મારી જર્ની 93માં NHL મેડિકલ કોલેજમાં MBBSની ચાલુ કરી. એના પછી મેં જનરલ સર્જરી VS હોસ્પિટલ NHLમાંથી કર્યું. ત્યારબાદ ગેસ્ટ્રો સર્જરીની ટ્રેનિંગ એ ઇન્ડિયાની વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ જે SGPG લખનઉ છે ત્યાંથી કર્યા બાદ મારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ વોઝ લિવર કેન્સર એન્ડ લિવર ટ્રાન્સપ્લાન્ટેશન. સો લિવર કેન્સરની ટ્રેનિંગ માટે હું જાપાનથી ટ્રેનિંગ લીધી 2007 અને 2010માં મેં લિવર ટ્રાન્સપ્લાન્ટેશનની ટ્રેનિંગ જે દુનિયાનું વન ઓફ ધ બેસ્ટ લિવર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર છે સિયોલ, સાઉથ કોરિયા, ત્યાંથી. શું એટલે એ સમયમાં થોડું ટફ નહોતું લાગતું આટલું? કારણ કે અત્યારે પણ જ્યારે અમને આ વાત બહુ વધારે લાગે, તમે જ્યારે કર્યું હશે ત્યારે આપને દરેકે દરેક ડગલે ને પગલે તમે કહ્યું કે કોઈ છે પણ નથી, બેકગ્રાઉન્ડમાં કોઈ નથી, તો કઈ રીતે તમને આ જે આખો રસ્તો છે એ મળતો જાય છે? કેવી રીતે, શું એની પાછળ ખાસ કારણ રહ્યા છે? તો જ્યારે તમે એડવાન્સ અને વન ઓફ ધ બેસ્ટ સેન્ટર્સમાંથી ટ્રેનિંગ લો છો ત્યારે તમે જાણો છો કે દુનિયા આપણા કરતા 10 વર્ષ કે 20 વર્ષ આગળની એડવાન્સ ઇન્સ્ટિટ્યૂટ ને એડવાન્સ મેડિકલ ટેકનોલોજી બીજા દેશોમાં છે. તો આજે ઇન્ડિયામાં પણ એ ટેકનોલોજી અને એ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એ લેવલની સર્જિકલ ફેસિલિટીઝ આપણે પેશન્ટ માટે આપી શકીએ. તે માટે એડવાન્સ ટ્રેનિંગ લેવા માટે અને ફ્યુચરિસ્ટિક ટ્રેનિંગ લેવા માટે આઈ 2008 અને 10માં કે જ્યારે આપણે લિવર ટ્રાન્સપ્લાન્ટેશન વોઝ ઇન અ પાયોનિયર સ્ટેજ. એક્ઝેક્ટલી. તો બહુ પ્રાઉડ ફીલ થતું હશે ત્યારે તો તમે બધા જ ફેમિલી વાળાઓને પણ. ઇટ્સ ઓલવેઝ કે આપણે ફેમિલી ત્યારે એવું લાગે લોકોને કે આટલું બધું કેમ મળે છે ડોક્ટર. યસ. બટ નાઉ દે અન્ડરસ્ટેન્ડ કે એ લેવલની ટ્રેનિંગ તો અત્યારે આપણે પેશન્ટ્સ માટે આપણે સારી રીતે એને ટ્રીટ કરી શકીએ. જી બિલકુલ. ડૉક્ટર કૌશલ, રોબોટિક સર્જરી આ સાંભળીને એટલે આપણને એવું તો લાગે કે આપણે બહુ ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છે, બહુ જ આપણને એવું સાઉન્ડ થાય કે યસ, લાઈક આપણે ડેવલપ થઈ રહ્યા છે. પણ છતાં પણ જ્યારે ઇન મેડિકલ ફિલ્ડ આપણે એવું સાંભળીએ તો ઘણા બધા લોકોને બહુ કોમ્પ્લિકેટેડ લાગતું હોય છે, અને આપ એમાં માસ્ટર છો. શું કહેશો આ સર્જરીમાં? સો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે રોબોટિક સર્જરી લોકો માટે સમટાઈમ્સ મિથ હોય છે કે આ રોબોટ ઓપરેશન કરે છે. એક્ઝેક્ટલી. યસ, અમે લોકો પણ એવું જ સાંભળીએ તો અમને એવું જ લાગે છે કે ઓકે, રોબોટ આમાં ઓપરેશન કરશે, તો કોઈને ભરોસો જ નથી આવતો. સો એમાં એનું એકચ્યુઅલ જે
ટેકનોલોજી છે દેટ ઇઝ અ રોબોટિક આસિસ્ટેડ સર્જરી. જે તમે કીધું કે આઈ હેડ અ ટ્રેનિંગ ઇન 2010 કે જ્યાં કોરિયા હતો ત્યારે મારી રોબોટિક ટ્રેનિંગ વોઝ ધેર. પણ હવે ઇન્ડિયામાં રોબોટિક સર્જિકલ સિસ્ટમ આપણે મેક ઇન ઇન્ડિયા રોબોટ જે આપણે એસએસઆઈ મંત્રા છે જે આપણે વાપરીએ છીએ, તો એ મેક ઇન ઇન્ડિયા રોબોટિક સિસ્ટમ કે જે આટલી એક્સપેન્સિવ જે ટેકનોલોજી છે અવેલેબલ ઇન ઇન્ડિયા, અને તેના લીધે વી કેન યુઝ ધીસ ટેકનોલોજી ફોર ધ સર્જરી. સો આપણે ફરીથી વાત કરીએ કે રોબોટિક સર્જરી શું છે, તો ઇટ ઇઝ અ રોબોટ આસિસ્ટેડ સર્જરી. જ્યારે સર્જન રોબોટિક કોન્સોલ પર બેસી અને તે ઓપરેશન કરે છે તો સેમ મૂવમેન્ટ એ રોબોટ એ પેશન્ટ પર કરે છે, જેનાથી ઇટ ઇઝ અ 3D, ઇટ ઇઝ અ 4K, અને ત્યાં પ્રિસિઝન બહુ સારું હોય છે, જેનાથી હેડના બધા ટ્રેમર્સ ને બધા જ કંટ્રોલ આપણને એ ઇઝીલી કરી શકાય છે, જેનાથી આપણું જે આઉટકમ છે, સર્જિકલ આઉટકમ છે, એ એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ શકે છે. ઓકે, એટલે ડોક્ટર ત્યાં ફિઝિકલી હાજર ભલે ના હોય, બટ ઇટ અપ્સ ટુ હિમ. એટલે આપણે એટલી ગભરાવાની જરૂર આમાં નથી હોતી કે રોબોટ કંઈ પણ કરી દેશે. અત્યારે જે આપણે રોબોટિક ટેકનોલોજી છે, તો એ સર્જન જે એક્સપર્ટ છે એને એક ટૂલ મળ્યો, એક્ઝેક્ટલી, જેનાથી હી કેન ડુ અ બેટર સર્જરી અને એના લીધે પેશન્ટનું આઉટકમ બેટર થાય છે. જી બિલકુલ. સો એઝ વી કેન સી કે તમે પણ કહ્યું જે રીતે જાપાનથી લીવર કેન્સરની ટ્રેનિંગ તમે લીધી છે, સાઉથ કોરિયાથી લીવર ટ્રાન્સપ્લાન્ટની ટ્રેનિંગ તમે લીધી, તો જ્યારે બીજા દેશોમાં જઈને ટ્રેનિંગ લેવાનો એક્સપિરિયન્સ થયો અને પછી આફ્ટર દેટ આપ ઇન્ડિયામાં આવ્યા છો, તો આપ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કેવી રીતે અત્યારે કમ્પેર કરી શકો છો બીજા દેશોની સાથે? સો જેમ તમે કીધું કે 2010 માં આઈ હેડ રોબોટિક ટ્રેનિંગ ઇન કોરિયા, પણ નાઉ વી આર એટ પેરેલલ ટુ ધ વર્લ્ડ. હવે જે આપણે અત્યારે લાસ્ટ 10 યર્સની અંદર ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ગ્રોથ થયો છે, અને બીકોઝ ઓફ ધ લોટ્સ ઓફ પોલિસીસ ફ્રોમ ધ ગવર્મેન્ટ ઓલ્સો, કે આ બધી ટેકનોલોજી ઇન્ડિયામાં આવીને હવે ઇટ ઇઝ ઇઝી ટુ યુઝ, અને ઇટ ઇઝ અ કોસ્ટ પણ એની એટ ધ લેવલ આવી છે કે જે આપણે એને યુઝ કરી શકીએ છીએ. સો નાઉ ઇન્ડિયા ઇઝ એટ પાર વિથ એની કન્ટ્રી એન્ડ ધ ટેકનોલોજી. તો વાત હવે ટેકનોલોજીની હોય તો અકોર્ડિંગ ટુ યુ એઝ અ ડોક્ટર, આજના સમયમાં કોઈ પણ હોસ્પિટલ એકદમ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હોય એ કેટલું જરૂરી? કારણ કે બિકોઝ આપણે ત્યાં બહુ જ બધી હોસ્પિટલ છે, નોટ નેસેસરી કે બધી જ હોસ્પિટલમાં બધા જ પ્રકારની ટેકનોલોજી હોય, બટ કેટલું જરૂરી, કેટલી ટેકનોલોજી છે એ તો હોવી જ જોઈએ. એન્ડ આપ ન માત્ર સર્જન છો, પણ એની સાથે સાથે આપ શલ્ય હોસ્પિટલના ડિરેક્ટર પણ છો, તો એક હોસ્પિટલને મેનેજ કરવાની જવાબદારી પણ આપના માથે છે. આ બંને જવાબદારીઓની સાથે આપનો જવાબ કે શલ્ય હોસ્પિટલમાં પણ કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને કોઈ પણ હોસ્પિટલમાં અદ્યતન ટેકનોલોજીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ કેટલું જરૂરી છે? તો જો હવે આપણે સમજીએ કે આજે બધા જ પેશન્ટ ChatGPT વાપરે છે, ઓકે, તો દે આર ટેક સેવી. સો એ લોકોને ખબર છે કે વર્લ્ડ લેવલે શું ટેકનોલોજી છે, અને એ ટેકનોલોજીના લીધે એ પેશન્ટનું આઉટકમ કેટલું સારું થઈ શકે છે. સો દે ઓલવેઝ થિંક કે ભાઈ જે હોસ્પિટલમાં એ ટેકનોલોજી અવેલેબલ છે, સો દે આર મોર કમ્ફર્ટેબલ. સો ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી અને પ્રાયોરિટી ટુ એસ્ટાબ્લિશ. સો એના માટે શૈલ્ય હોસ્પિટલ, આઈ વિલ બી પ્રાઉડ ટુ સે ધેટ કે શૈલ્ય હોસ્પિટલ ઇઝ અ પાયોનિયર ઇન અ રોબોટિક સર્જરી. ઓલ્સો વી હેવ અ ફર્સ્ટ AI બેડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ બેડ જે પેશન્ટ મોનિટરિંગ કરે છે. That was first in Gujarat and second in India to introduce in the Shailya hospital. Okay. So I believe as a surgeon is always use a technology, advanced technology to give, એટલે આપણે સારું આઉટકમ આપવા માટે, અને એના લીધે આપણે ઘણા સારા કેસ રિઝલ્ટ્સ આપણે આપી શકીએ છીએ, આઉટકમ આપી શકીએ છીએ. એટલે શૈલ્ય હોસ્પિટલમાં વી ઇઝ અ પ્રીમિયમ હોસ્પિટલ, AI ટેકનોલોજી અને રોબોટિક ટેકનોલોજી ફોર ધ સર્જરી, જે મોસ્ટ એડવાન્સ અત્યારના સ્ટેજમાં છે ઇન્ડિયાના પેરેલલ. આપને શું લાગે છે, લોકો રેડી હોય છે તરત જ આ પ્રકારની, લાઈક આપણા ઇન્ડિયામાં અત્યારે કેવા લોકો છે કે જે લોકો આવી રોબોટિક ટેકનોલોજીથી કોઈ પણ ઓપરેશન સર્જરી કરાવવા એ માટે એમનું માઇન્ડ સેટલ છે? હા, તો આજથી 5 વર્ષ પહેલા દે વોઝ સ્કેપ્ટિક, પણ અત્યારે કોઈ પણ પેશન્ટ છે, સો દે વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આપણે રોબોટિકથી શું ફાયદો થાય છે. અને જ્યારે રોબોટિકથી આપણે જોઈએ છે કે દરેક પેશન્ટને આઉટકમ ફાસ્ટ છે, રિકવરી ફાસ્ટ છે, પેઇન બહુ ઓછું છે,
અને રિઝલ્ટ્સ આર એક્સ્ટ્રા ઓર્ડિનરી મેઇનલી ધ GI કેન્સર સર્જરીઝ. તો એ હવે એક્સેપ્ટેબલ થઈ ગયું છે અને ધીસ ઇઝ નાવ ન્યૂ નોર્મ. એટલે હવે લોકો સમજે છે અને આપણે જેમ કે હોસ્પિટલની વાત કરીએ, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવે લોકો, તો પણ ક્યાંક લોકોને વિશ્વાસ વધતો હોય છે ડૉક્ટર. એ સાથે હવે ગેસ્ટ્રો રોબોટિક સર્જન કે જે આપ છો, હવે આઈ જસ્ટ વોન્ટ ટુ નો કે એમાં કઈ કઈ પ્રકારની સર્જરી આવતી હોય છે? યા સો તો ગેસ્ટ્રો મતલબ કે પેટ એટલે કે એબ્ડોમન. સો એબ્ડોમનમાં જેટલા ઓર્ગન્સ છે, તો ઇસોફેગસ એટલે અન્નનળી, જઠર, લીવર, પેન્ક્રિયાસ, ગોલ બ્લેડર, નાના આંતરડા, મોટો આંતરડા અને બરોળ. સો આ બધા જ ઓર્ગનના જે પણ ઓપરેશન્સ હોય છે એ હવે રોબોટિક દ્વારા. તો જે કોમનેસ્ટ સર્જરીઝ આપણે સમજીએ તો ગોલ બ્લેડર સ્ટોન સર્જરી, હર્નિયા સર્જરીઝ, ઓકે, કોલોન કેન્સર, liver cancer, pancreatic cancer અને ઓલ ધ લાર્જ બોવલ કેન્સર્સ. તો આ બધા જ જે સર્જરીઝ છે હવે આપણે કી હોલ એટલે કે માત્ર 3-4-5 હોલથી જ આપણે આખું ઓપરેશન કરીએ છીએ, જેનાથી પેશન્ટની રિકવરી બહુ જ સારી થાય છે. ઓકે, તો અગર જો આપણે ફાયદાની વાત કરીએ તો બીજા કયા ફાયદાઓ આપણે કહી શકીએ છીએ? ઘણા લોકોને કદાચ થોડું કોસ્ટલી લાગે, પણ સ્ટીલ જો આપણે ફાયદાની વાત કરીએ તો એક જનરલ આપણે જે સર્જરી કરતા હોઈએ છીએ ને રોબોટિક સર્જરી કમ્પેર કરીએ તો તમે શું કહેશો, કેવી રીતે ફાયદાકારક છે? તો હું તમને બહુ સરસ રીતે સમજાવું કે ફાયદો શું. ફાયદા બે. એક ફાયદો કેવું છે કે આજે એ પેશન્ટ છે, એ પેશન્ટ પોતે વર્કિંગ છે, સો એને મિનિમમ ઇન્વેઝનથી એટલે કી હોલથી સર્જરી થાય છે, એની રિકવરી ફાસ્ટ થાય છે. સો આજે જે પહેલા 3 દિવસ રહેતો તો પેશન્ટ 1 દિવસ રહે છે. એ પેશન્ટ નેક્સ્ટ ટુ અર્લી ગો ટુ ધી એના નોર્મલ વર્કમાં, એટલે જે કામ કરતો હોય તો પહેલા 15 દિવસ પછી એ લોકો પોતાનું નોર્મલ ઓફિસ વર્ક કે એમની જોબ જોઈન કરી શકતા હતા, જે આજે 3 દિવસથી 5 દિવસથી 7 દિવસમાં એ જોઈન કરે છે. અને અલોંગ વિથ ધેટ એમના જેટલા ફેમિલી મેમ્બર્સ છે એ લોકોને પણ, બીકોઝ દે હેવ ટુ સ્ટે ટુગેધર, એટલે એના લીધે એના એડવાન્સમાં જ્યારે કોમ્પ્લિકેશન્સ નથી થતા અને રિકવરી ફાસ્ટ છે, તો એ બધું જ રિલેટિવલી ઘણું આપણા માટે ફાયદાકારક છે. બિકોઝ એ લોકો તરત પછી જોબ પર જઈ શકે છે, ફેમિલીનો ટાઈમ બચી શકતો હોય છે. ઓકે, હવે છે ને ડૉક્ટર કૌશલ, અમે લોકો ડૉક્ટર્સની લાઈફ વિશે જ્યારે પણ જાણતા હોઈએ ને ત્યારે અમને એવું જ લાગે કે બહુ હેક્ટિક લાઈફ હોય છે ને, બટ ઓબ્વિયસ છે કે ક્યાંય પણ હોવું, રાત્રે સૂતા પણ ક્યારેય કોઈ પણ પેશન્ટ આવી જાય તો તમારે ઉઠવું જ પડે અને એ લોકોના સ્વભાવમાં જ હોય છે, એટલે બહુ જ હેક્ટિક લાઈફ હોય છે. આવી હેક્ટિક લાઈફમાં ડૉક્ટર્સ પોતાની માટે સમય કેવી રીતે કાઢતા હોય છે? આઈ વોન્ટ ટુ આસ્ક યુ કે તમારી લાઈફ પણ આવી જ રીતે હેક્ટિક હશે, તમે આટલી બધી જવાબદારીઓ લઈને ચાલી રહ્યા છો, તો કેવી રીતે મેનેજ કર્યો છો? સો આજે સમજીએ કે આપણે નરેન્દ્ર મોદી સાહેબને પણ જોઈએ છે કે એ એમની એક્ટિવ લાઈફ છે પણ એ મેનેજ કરે. સો ઇટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને પોતાના માટે ટાઈમ આપવો એ બહુ જ જરૂરી છે. સો આજે મારી હોસ્પિટલ અથવા તો ડોક્ટર તરીકેની પ્રાયોરિટી ફર્સ્ટ એ પેશન્ટ છે. તો પેશન્ટની ટ્રીટમેન્ટ માટે મેં મારી સાથે 2 આસિસ્ટન્ટ ગેસ્ટ્રો સર્જન રાખેલા છે. ઓકે, સો દે ટેક કેર. સો મારે જ્યારે ઇમ્પોર્ટન્ટ કામ છે, ઇમ્પોર્ટન્ટ સર્જરી છે, તો આઈ ઓલવેઝ ધેર. પણ એ સિવાય આઈ ટુક માય ટાઈમ કે હું સવારે વહેલા 5 વાગે જઈને ગોલ્ફ રમું છું. અરે વાહ, અને આપને ટાઈમ મળી જાય છે? ઓકે, સવારે 5 વાગે. નાઇસ. 5 વાગે જઈને આઈ બાય 9:30 આઈ ફિનિશ માય ગોલ્ફ ગેમ. વાહ, વેરી ગુડ. ધેટ ઇઝ ફોર માય સેલ્ફ. રાત્રે આઈ લિસન ટુ ધ મ્યુઝિક, ક્લાસિકલ મ્યુઝિક. શું વાત છે, વેરી ગુડ. માં જાઉં છું, ત્યાં મ્યુઝિક સાંભળીએ છીએ. સો વી અન્ડરસ્ટેન્ડ કે આપણા માટે ટાઈમ કાઢવો એ બહુ જ જરૂરી છે. અપાર્ટ ફ્રોમ અને એની એ ટાઈમ જ્યારે પણ ઇમરજન્સી આવે છે તો આઈ ઓપરેટેડ લોંગેસ્ટ કેસીસ 16 કલાક મેં સર્જરી કરેલી છે અને પેશન્ટને 5.2 kg લીવર ટ્યુમર હતું અને ધેટ પેશન્ટ રિકવર્ડ. સો ધેટ ઇઝ વેરી. તો એવું તો ઘણી વાર થતું હશે કે લાઈક બહુ સમય લાગી જતો હશે, ઘણી વખત સર્જરીમાં બહુ ટાઈમ લાગી જતો હશે, બહુ ક્યારે એક ડોક્ટર તરીકે આટલી જવાબદારીમાં ક્યારે મેન્ટલ સ્ટ્રેસ આવે છે? સો સી સૌથી ઇમ્પોર્ટન્ટ એઝ અ સર્જન, એઝ અ ડોક્ટર, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે ફોકસ. સો જ્યારે યુ આર ઇન્ટુ ધ સર્જરી, સો યુ શુડ બી, એટલે તમે એટલા ફોકસ છો કે તમને પેશન્ટ એ તમારી પ્રાયોરિટી છે. પેશન્ટની લાઈફ બચાવવી, પેશન્ટને જલ્દી સારું થાય, સારું આઉટકમ મળે, એને બેસ્ટ ટુ બેસ્ટ આપવું એ આપણે ડોક્ટર તરીકે ફરજ છે. એટલે
ઓવર ધ યર્સ અમે ટ્રેનિંગમાં હવે વી હેવ માઇન્ડસેટ કે ત્યાં વી ડોન્ટ હેવ અ સ્ટ્રેસ પણ વી એન્જોય ધ થિંગ્સ કે આપણે કોઈની લાઈફ પણ બચાવી સ્ટીલ કેટલી મોટી જવાબદારી લાગે છે ડોક્ટર. જસ્ટ એક ઇમેજિનેશન કરો કે તમે અંદર સર્જરી કરી રહ્યા છો, બહાર બધા જ પેશન્ટ બેઠા હોય છે, આપની સાથે તો ઘણીવાર બનતું હશે, આપણે થોડોક પણ ટાઈમ મળે લોકો તમને તરત પૂછે કે શું છે, બધું ઓલ ઓકે થઈ જશે. એ એક્સપિરિયન્સ કેવો હોય છે? લાઈક એમને સપોર્ટ આપવો, એક તરફ અંદર એ સમજાવવું, અને પછી એ ખુશી સક્સેસ થવાની, કેવો હોય છે એક્સપિરિયન્સ? સો કેવું હોય છે કે જ્યારે આપણે સર્જરીમાં અંદર હોઈએ છીએ, ક્રિટિકલ સર્જરી, અને વી નો કે બહાર લોકો બેઠા હોય, Exactly, હા. અને ક્યારેક સર્જરી બીકમ લોંગર અને સારી હોય, તો એ ટાઈમે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે જે કામમાં છીએ એને બેસ્ટ કરવું. સો અવર ફોકસ ઇઝ ધેટ. અને એ કર્યા પછી જ્યારે પેશન્ટ રસ્તામાં ઘરે જાય છે, ક્રિટિકલ પેશન્ટ, ત્યારે દેટ વી સી કે ભાઈ આપણે શું અર્ન કર્યું છે. એ બહુ સારું એક્સપિરિયન્સ રહેતું હોય છે જ્યારે સક્સેસ થઈ જાય છે. ઓકે ડોક્ટર કૌશલ, હવે યંગસ્ટર્સમાં વધતું કેન્સર આપણે જોઈએ આજે, તો પહેલા એવું આપણને નહોતું જોવા મળતું. અર્લી એજમાં લોકોને કેન્સર થઈ રહ્યું છે, અલગ અલગ ટાઈપના કેન્સર છે જે યંગસ્ટરમાં થઈ રહ્યા છે. શું કારણ છે? સો એના બહુ જ જે કોમન કારણ છે, એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ કે એ લોકોના લાઇફસ્ટાઇલ રિલેટેડ છે, જે મેટાબોલિક સિમ્પટમ છે. એ મેટાબોલિક અને ઓબેસિટી એક. સેકન્ડ છે એ લોકોને એડિક્શન્સ. નાઉ વી સી લોટ્સ ઓફ સ્મોકિંગ, આલ્કોહોલ, ડ્રગ્સ એન્ડ અધર એબ્યુઝિસ એટ અર્લી એજીસ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ અને જંક ફૂડ કે જેમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે. સો ધીઝ આર ધ, આ બધા એવા રીઝન્સ છે કે જેના લીધે અને જીનેટિક તો એક છે જ કે જે હેરિડિટરીમાં આવે છે, અને અક્રોસ ધ વર્લ્ડ આપણું એન્વાયરમેન્ટ હવે એવું થઈ ગયું છે કે જ્યાં વી હેવ લોટ્સ ઓફ કાર્સિનોજન્સ જે કેન્સર પ્રોડ્યુસ કરી શકે છે. એટલે હવે આપણે બહુ અર્લી એજમાં કેન્સર જોઈ રહ્યા છે. પણ કેન્સર અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થઈ જાય એ કેટલું જરૂરી છે? આ એટલા માટે કે હજી પણ લોકોને કદાચ સિમ્ટમ્સને અવગણતા હોય તો ડોક્ટર સુધી નથી જતા, તો એ કેટલું ઘાતક બની જતું હોય છે. સો અવેરનેસ, હેલ્થ અવેરનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને હેલ્થ સ્ક્રીનિંગ, જે લોકોના ફેમિલીમાં કેન્સર છે જ એ લોકોને અર્લી એજે સ્ક્રીનિંગ કરવું, અને જે લોકોના ફેમિલીમાં કેન્સર નથી પણ એ લોકો 40 વર્ષ પછી બેઝિક સ્ક્રીન ટેસ્ટ કરવા, અને જ્યારે પણ એમને વેટ લોસ થાય છે, અથવા તો ભૂખ ઓછી થઈ જવી, અથવા તો એ લોકોને કોઈ એવા કન્ટિન્યુઅસ સિમ્પટમ્સ રહે છે, પેઇન કન્ટિન્યુઅસ રહે છે કે જ્યાં એમને એબનોર્માલિટી લાગે છે, ત્યારે અર્લી ગોઈંગ ટુ ધ ડોક્ટર્સ અને એના માટે ચેકઅપ કરવું બહુ જ જરૂરી છે. જો અર્લી સ્ટેજમાં આપણે કેન્સર પકડીએ છીએ તો વી ઓલવેઝ ક્યોર ધ કેન્સર. એક બીજો સવાલ છે, થોડું પર્સનલ હજી પૂછવા માંગીશ કે જનરલી ડોક્ટરનો જે સ્વભાવ હોય ને સારો હોય એ કેટલું જરૂરી? અમે ઘણી વખત એવું જોતા હોઈએ છીએ, હું એવું નથી કહેતી કે એમની ભૂલ હોય છે, પણ એટલું બધું હાર્ટિક એમનું હોય છે, ઘણી વખતે પેશન્ટ સાથે કાં તો પછી એમના ફેમિલી વાળાની સાથે એટલું પ્રોપર કન્વર્ઝેશન નથી કરી શકતા. યસ, એ લોકો એમનું કામ બરાબર કરી રહ્યા છે, બટ એ ટાઈમે જે ડોક્ટર પાસે વારંવાર પૂછવું અને એમને ઇરિટેટ કરવું, આવું ઘણી વખત જોવા મળ્યું છે. આ જે સિચ્યુએશન હોય છે એને કેવી રીતે કંટ્રોલ કરવી જોઈએ? તો સમજો કે આજે કોમ્યુનિકેશન, સ્પેશિયલી સર્જન્સ સાથે તો બહુ જ બનતું હશે. એટલે કોમ્યુનિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીકોઝ વોટ હેપન્સ કે તમે જ્યારે ઓપરેશન પહેલા પેશન્ટના રિલેટિવ્સ, બધા રિલેટિવ્સ અને પેશન્ટ સાથે તમે શાંતિથી 15 થી 20 મિનિટ તમે આપો છો, એમના બધા જ ક્વેશ્ચન આપણને એવું લાગે કે આ સિલી સ્વભાવ છે, પણ એવું નથી. બીકોઝ દે આર લેમેન, એ લોકોને મેડિકલની કોઈ જ ખબર નથી. એ લોકો માટે, મારા માટે કદાચ 1 લાખનું ઓપરેશન છે, પણ એ લોકો માટે તો પહેલું ઓપરેશન છે. સો એ લોકો હંમેશા, અને જ્યારે આપણે બહાર જોતા હોઈએ કે આ કોમ્પ્લિકેશન થયું, પેલું કોમ્પ્લિકેશન થયું, તો દે આર મોર વરીડ. સો એઝ અ ડોક્ટર મારું કામ છે, ઓપરેશન કરતા તો મને આવડે જ છે, મારું કામ શું છે કે આપણે એમને ટ્રાન્સપરન્સીથી એમને શું રોગ છે, કયું સ્ટેજ છે, આપણે શું ઓપરેશન કરવાના છે, કેવી રીતે કરીશું, અને એના પછીના નોર્મલ આઉટકમ શું હોય, અને આગળ જતા એમને લાઈફમાં આનાથી શું થશે, એ જો એમને ક્લિયર પિક્ચર આપણે આપીએ છીએ તો એ જરૂરી છે, એ કમ્પલસરી, ઇટ ઇઝ મસ્ટ. બરાબર? એ એવું નથી કે આ કરવું જ જોઈએ અને આ હોવું જ જોઈએ. અને એનાથી જ પેશન્ટને જ્યારે ઓપરેશનમાં આવે તો એનું આઉટકમ બહુ સરસ આવે છે.
બિલકુલ. ડૉક્ટર કૌશલ, ક્યારેક એઝ અ ડૉક્ટર તમને હેલ્પલેસ ફીલ થયું છે? ક્યારે એવું લાગ્યું છે કે જ્યારે કોઈ પણ એવા લોકો કે જે લોકો, કારણ કે જો ઇન્ડિયામાં આપણે માનવું પડે કે જે મેડિકલનું ખર્ચ હોય છે એ વધારે થતું હોય છે, તો આપને ક્યારે હેલ્પલેસ ફીલ થાય છે કે જ્યારે એવા કોઈ વ્યક્તિ કે જે ખરેખર પે ના કરી શકતા હોય, કે જે આર્થિક રીતે એટલા સદ્ધર ન હોય, એમને કોઈ ગંભીર બીમારી થઈ જાય, એવામાં લાગે છે કે ક્યાંક હેલ્પલેસ થઈ જાઓ છો? હા, એટલે આપણે હવે જોઈએ કે ઘણા બધા પેશન્ટને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય અને કોઈ એવી સિરિયસ બીમારી હોય, જેવી રીતે લીવર કેન્સર બીમારી છે, એવી વસ્તુ છે કે જ્યાં એ લોકો અફોર્ડ કદાચ ના કરી શકે સારી ટેકનોલોજી, અને એ લોકો એ દુવિધામાં હોય. તો આઈ એમ અ રોટેરિયન, છેલ્લા 15 વર્ષથી હું રોટરીમાં છું. અમારી પાસે એ વસ્તુ છે, આજે મારી પોતાની હોસ્પિટલ છે, તો મારી પાસે ઓથોરિટી છે કે જ્યારે મને ખબર પડે કે આ પેશન્ટને મારી સર્જરીની જરૂર છે, એની જોડે લિટરલી એની જોડે ફાઇનાન્સીસ નથી, યસ, તો ત્યારે એ ફાઇનાન્સીસના લીધે મારા ઓપરેશનથી વંચિત એવું ના થઈ શકે. સો દેર આર સો મેની ઇન્સ્ટન્સીસ કે જ્યાં આપણે કોઈ પણ સર્જિકલ ચાર્જ લીધા વગર શું વાત છે, ફ્રીમાં આપણે ઓપરેશન કર્યા હોય, અને એ પેશન્ટ, તો એમાં આપણે જોઈએ કે એ લોકોના જે દિલથી દુઆ નીકળે, દેટ ઇઝ ગ્રેટ. એટલા જ માટે આજ આપણે અહીંયા છો. ઓફકોર્સ, ચોક્કસથી. આપની કોઈ બેસ્ટ સર્જરી મોમેન્ટ જે આપ શેર કરવા માંગતા હો, કે જ્યારે લાગે ને કે બહુ જ ક્રિટિકલ સિચ્યુએશન હતી અને ઘણા લોકોને હોપ ના હોય અને ત્યારે આપે કર્યું હોય, તો એ મોમેન્ટ યાદ રહી ગયું હોય? હા, એટલે ઘણા બધા હશે, બટ ઘણા બધા છે, પણ એક કે જ્યારે આથી 12 વર્ષ પહેલા આઈ વોઝ ગોઈંગ ટુ ધ ડીસા સવારે વહેલા 5 વાગે, અને આઈ ગોટ કોલ ફ્રોમ એક અનધર હોસ્પિટલ કે જ્યાં સર્જન લીવર સર્જરીમાં લીવર ઇન્જરીમાં એ લોકોને બ્લીડિંગ ચાલતું હતું, દે કેન નોટ કંટ્રોલ, અને એમણે ફોન કર્યો મને કે અમારાથી આ બંધ થતું નથી, પેશન્ટ વુડ હેવ ડાઈડ 30 વર્ષનો. ઓકે. ઇમિડિયેટલી આઈ વેન્ટ ટુ ઇન 15 મિનિટ્સ બીકોઝ આઈ વોઝ ઓન રોડ. ઓકે. 15 મિનિટ્સમાં આઈ વેન્ટ, એટલે 5 વાગે, અને 15-20 મિનિટમાં આઈ સ્ટોપ ધ બ્લડ. ઓ ગ્રેટ. અને મેં સગાને એવું કીધું કે એ મે બી 1% 2% ચાન્સ કે ઘણું બધું બ્લડ લોસ થયેલો હતો, પણ આફ્ટર 1 મંથ એ પેશન્ટ સર્વાઈવ. શું વાત છે, અત્યારે એ એબ્સોલ્યુટલી નોર્મલ છે. ગ્રેટ. અને પછી આપ ડીસા નહીં ગયા? એવું પણ થતું હોય છે ડોક્ટર્સની લાઈફમાં. પણ હા, હવે આપની ખુશી હશે કે પેશન્ટ બચી ગયું હશે, તો એ એક સક્સેસ અલગ જ જોવા મળતી હોય છે. ડોક્ટર, કેન્સરની જ્યારે વાત હોય તો એમ તો કેન્સરનું નામ સાંભળતા જ લોકો ગભરાઈ જાય છે, પણ એમાં પણ કેન્સરમાં જ્યારે સર્જરીની વાત આવે છે ત્યારે તો ઘણા લોકો ગભરાઈ જતા હોય છે. કેમ આટલી કેન્સરની સર્જરીઓ બહુ કોમ્પ્લિકેટેડ સાઉન્ડ થતી હોય છે? સો કેન્સરની ટ્રીટમેન્ટ છે ને, ઇટ ઇઝ નોટ ઓનલી સર્જરી, મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ હોય કે જ્યાં આપણે કિમોથેરાપી, રેડિયેશન, બહુ જ લાંબુ હોય છે, અને એના બાયોલોજી, એટલે ટ્યુમર કયા પ્રકારનું છે, તો એ બધા ડોક્ટર્સને સાથે મળીને, તો સર્જન એક એવો વ્યક્તિ છે જે કેન્સરને શરીરમાંથી રિમૂવ કરે છે, પણ ઘણા બધા ડોક્ટર્સની જરૂર હોય છે. સો ધેટ્સ વાય એ ટેકનિકલી ડિફિકલ્ટ સિચ્યુએશન. પણ અગર આપની રીતે આપ કહેવા માંગો કે કેન્સર માટેની સર્જરી હોય તો લોકોએ ગભરાવવું ના જોઈએ, તો શું કહેવા માંગશો લોકોને કે જ્યારે કંઈ આવું પડતું હોય છે તો મેન્ટલી પણ લોકો બહુ સ્ટ્રેસ લઈ લેતા હોય છે? તો આપની મતે, આપણી ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં આજે પણ એવી ટેકનોલોજી છે કે જેના કારણે કેન્સર એટલે કેન્સલ ન કહી શકાય? હા, શ્યોર. હમણાં એક સર્જરી આપણે કર્યું, જે પેન્ક્રિયાટિક કેન્સરની સર્જરી કરી, મોસ્ટ એડવાન્સ સર્જરી, અને ઇન્ડિયામાં હાર્ડલી 50 સર્જરીઝ થઈ છે. તો એવી સર્જરી આપણે એડવાન્સ સર્જરી જ્યાં ડિફિકલ્ટી છે પણ આપણે કરી શકીએ છીએ. પણ એટલે અત્યારે એડવાન્સમેન્ટ એટલું છે કે આપણે સર્જરી કરી જ શકીએ છીએ અને સારો આઉટકમ આપી જ શકીએ છીએ. સો એના માટે સર્જરી જ્યાં પોસિબલ છે ત્યાં ગભરાવાની કોઈ જરૂર નથી. કેન્સરની વાત હોય ને તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે કેન્સરમાં શું ધ્યાન રાખવું એની કોઈ વિશેષ માહિતી ન આપી શકાય. આપની મતે આપ શું કહેશો કે શું કેન્સર માટે અમુક કોઈ એવી બાબતો છે ખરી કે જે આપણે ધ્યાનમાં રાખી શકીએ કે જે ન થાય કેન્સર? સો કેન્સર પ્રિવેન્શનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ. એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કોઈ આપણે એડિક્શન નહીં હોય, હેલ્ધી લાઈફસ્ટાઈલ હોય, અને રેગ્યુલર આપણે સ્ક્રીનિંગ કરીએ, હેલ્થ ચેકઅપ કરીએ, રેગ્યુલર ડોક્ટર્સને મળીએ, અને એમના પ્રમાણે એજ પ્રમાણે જેટલા રિસ્ક હોય એને આપણે પ્રિવેન્ટ કરીએ. જ્યારે કે ફિમેલ છે તો લોકોને સર્વાઇકલ કેન્સરનું, બ્રેસ્ટ કેન્સરનું, તો એ સ્ક્રીનિંગ કર્યા સિવાય તમને ના ખબર પડે. તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, હવે રોબોટિક સર્જરી જ્યારે કરવામાં આવતી હોય છે ડૉક્ટર, તો એના પછી કેટલો સમય લાગતો હોય છે? જેમ કે બહુ જલ્દી રિકવર થઈ જાય છે, પણ શું કંઈ એવું હોય છે કે જેમાં વધારે ધ્યાન રાખવામાં આવતું હોય, જે ટ્રેડિશનલ આપણે સર્જરી કરીએ છીએ
અને રોબોટિક સર્જરી કરીએ તો એમાં કંઈક વધુ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય એવું કંઈ જરૂરી હોય છે ખરી? ના, રોબોટિક સર્જરી એ એનાથી આપણે બહુ ઇઝી, બીકોઝ જ્યારે રોબોટિક સર્જરી કરીએ છીએ તો એનાથી પેશન્ટનો અંદરથી જે પણ રોગ આપણે કાઢી નાખીએ છીએ તો એની જે સિસ્ટમ છે, ઇકોસિસ્ટમ, એને આપણે બહુ ડિસ્ટર્બ કરતા નથી. એટલે એમને ઘણા લોકોને ખબર પણ નથી પડતી કે આ મારું ઓપરેશન થઈ ગયું, ખબર પણ નથી પડી અને આઈ એમ ડિઝીઝ ફ્રી. સો દેટ ઇઝ અ એડવાન્ટેજ ઓફ ધ રોબોટિક સર્જરી. તો ઇન્ડિયામાં રોબોટિક સર્જરી કેટલી સક્સેસ છે? સો ઇન્ડિયામાં નાવ ઇટ ઇઝ હવે એ સક્સેસફુલ છે, પણ હજુ પણ ઓવરઓલ સર્જરીઝના હાર્ડલી 5% સર્જરીઓ જ રોબોટિકલી થાય છે. ત્યારે મારા સેન્ટરમાં આઈ ડુ ઓલ સર્જરીઝ રોબોટિક. ઓકે, એટલે આપ બધા જ રોબોટિક સર્જરી કરતા હો છો અને ઓલમોસ્ટ બધી હવે સક્સેસ થતી જ આપણને જોવા મળતી હોય છે. પણ જ્યારે તમે રોબોટિક સર્જરી વિશે પેશન્ટને કહેતા હો છો, સજેસ્ટ કરતા હો છો, તો હવે ફર્સ્ટ રિએક્શન યસ હોય છે લોકોનું? હા, ના, હવે પીપલ આસ્કિંગ ફોર ધ રોબોટિક સર્જરી. ઓકે, સામેથી પૂછતા હોય છે. ઓકે, તો ઇન ફ્યુચર આપ શું જોઈ રહ્યા છો? આપણે આટલી ટેકનોલોજીમાં અત્યારે આગળ વધી રહ્યા છે, તો મેડિકલ સાયન્સ અત્યારે શું લાગે છે આપને કે આજની તારીખમાં કઈ દિશામાં આગળ વધી રહ્યું છે? સો ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. સો હવે ફ્યુચર શું છે? સો ફ્યુચર એ છે કે વી હેવ એઆઈ આવ્યું છે. સો એઆઈ અને આ ટેકનોલોજી, રોબોટિક ટેકનોલોજી, સો વી ડુ ટેલી રોબોટિક સર્જરી. એટલે આજે હું અહીંયા બેઠો છું અને એક ધારો કે પાટણમાં એક હોસ્પિટલ છે અને ત્યાં મારી એક્સપર્ટ સર્જરી જરૂર છે, તો આઈ કેન સિટિંગ ફ્રોમ હિયર હું ત્યાં ઓપરેશન કરી શકું. હું અહીંયાથી દિલ્હીના પેશન્ટને ઓપરેશન કરી શકું. સો દેટ ઇઝ ટેકનોલોજીનો એડવાન્ટેજ. નાઉ વી આર કમિંગ વિથ ધ લોન્જિટિવિટી. એટલે આપણે જીનેટિક લેવલ પર આપણે બોડીની અંદર જે તમે કીધું કે કેન્સર કેવી રીતે થઈ શકે છે, તો જીનેટિક લેવલે એમનું મોર્ફોલોજી, હોર્મોનલ મોર્ફોલોજી કરીને આપણે વી કેન પ્રિડિક્ટ કે અમને આ કેન્સર થઈ શકશે અને એ કેન્સર ડેવલપ થાય એ પહેલા જ આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ. દેટ ઇઝ અ લોન્જિટિવિટી પ્રોગ્રામ. એટલે હવે એઆઈ, જીનેટિક મોલેક્યુલર અને ટેલી રોબોટિક ને ટેલિમેડિસિન, આ બધાથી આખો ગ્લોબ, એટલે ગ્લોબલ વર્લ્ડના કોઈ પણ બેઝ સેન્ટરને હું અહીંયા કનેક્ટ કરી શકું. શું વાત છે, ગ્રેટ. એટલે આપણે આગળ ઇન ફ્યુચર આ જોઈ શકીશું ઇન્ડિયામાં? ફ્યુચર એટલે વિધિન અ યર ઓર. અરે વાહ. સો ઇન ધી એન્ડ ડોક્ટર, તમામ દર્શક મિત્રોને, કેમ કે ડોક્ટર છે તો લોકો એવું કહેશે કે યસ, હેલ્ધી ફંડા થોડાક તો સાંભળવા જ હતા, તો શું કહેશો? હેલ્ધી ફંડા માટે 3 ફંડા આપ શું આપશો? કારણ કે જસ્ટ આપનું જ એક્ઝામ્પલ જોઈ લો. આપ 5 વાગે ઉઠીને આપને બધા પેશન્ટ્સને પણ ફોલો કરો છો, પેશન્ટ પણ સાંભળો, આપ સાચવો છો અને પોતાના પેશન્ટને પણ ફોલો કરી રહ્યા છો, તો શું કહેશો 3 ફંડા? સો 3 ફંડામાં એક છે કે તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલ, જેમાં ન્યુટ્રિશન્સ, મેન્ટલ હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે સ્ટ્રેસ એ ઘણો બધો ફેક્ટર્સ છે કે જે આપણે ઘણા બધા ડિઝીઝ કરે છે. સ્લીપ, એડિક્વેટ સ્લીપ, યસ, અને તમારી એક્સરસાઇઝ, ફિઝિકલ એક્સરસાઇઝ. સો આટલી વસ્તુ જો તમે રિલિજિયસલી કરો તો યુ વિલ બી વેરી હેલ્ધી અને તમને ડોક્ટરની જરૂર નહીં. બિલકુલ. તો આપની જેમ જ હેલ્ધી લાઈફ લોકો પણ જીવી શકે છે કે જેમાં પોતાની પણ જે પણ લાઈફસ્ટાઈલ હોય ને એને પણ મેનેજ કરે અને પેશન્ટને પણ સાચવે. થેન્ક યુ સો મચ ડોક્ટર. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર કૌશલ, આપ અહીંયા આવ્યા અને તેની સાથે જ આના વિશે પણ લોકોને માહિતી આપી. આપની જે સંઘર્ષની આ વાત હતી અને જે સફળતા સુધી આપ પહોંચ્યા છો એ પણ સાંભળીને ખૂબ સરસ લાગ્યું. થેન્ક યુ સો મચ મારી સાથે જોડાયા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, અત્યારે બિયોન્ડ ધ માઇક આ કાર્યક્રમમાં આજે આપણે ડૉક્ટર કૌશલ આનંદજીને મળ્યા અને જાણ્યું કે કઈ રીતે એમણે ઘણી બધી મહેનત કરીને આ સફળતા મેળવી છે. અને આવી જ રીતે આપણે બીજી પર્સનાલિટીઝ સાથે પણ મુલાકાત કરાવતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે રજા લેવાનો. રજા આપશો. નમસ્કાર.